આજે હું લઈને આવી છું આ દશેરા માટે આપણા ગુજરાતની સ્વાદિષ્ટ ફાફડા જલેબીની રેસીપી આપણી ગુજરાતી સ્ટાઇલમાં। તમને તો ખબર જ હશે કે આપણા ગુજરાતની ડીશ ફાફડા અને જલેબી આખા દેશમાં ફેમસ છે। ક્રન્ચી ફાફડા જેઠાલાલ જલેબીની સાથે ખાવાનું પસંદ કરે છે। બહુ જ સિમ્પલ અને સરળ રીત અમે અહીં તમને બતાવી છે, જેને હર કોઈ ઘરે આસાનીથી બનાવી શકે છે। તમે આને દહીંની સાથે, કઢીની સાથે, મરચાં કે પછી ચાયની સાથે તમને ઈચ્છા હોય એ રીતે ખાઈ શકો છો। તમને મજા જ આવવાની છે। આમ દિવસોમાં પણ આપણા ગુજરાતમાં ફાફડા જલેબી બહુ જ પ્રેમથી ખાવામાં આવે છે, પણ દશેરા અને ઉત્તરાયણમાં તો આના માટે પડમ પડી હોય છે। તો આજે આપણે આ દશેરા માટે સ્પેશિયલ ફાફડા જલેબી બનાવીશું। સૌથી પહેલા આપણે જલેબી બનાવીશું। આપણે જલેબીના બેટરને કમસે કમ 8 થી 10 કલાક માટે આથો આવવા માટે રાખવાનું છે। એના માટે અમે અહીં લીધું છે 1 કટોરી મેદો। મેદાને ચાળણીથી ચાળી લઈશું। મેદામાં થોડું પાણી લઈને આટલી કન્સિસ્ટન્સી વાળું બેટર તૈયાર કરી લઈશું। એટલે દિવસે જલેબી ખાવાની હોય તો આપણે રાત્રે જ બેટર બનાવીને મૂકી દઈશું, અને રાત્રે જલેબી પાડવાની હોય તો સવારે બેટર બનાવીને મૂકી દઈશું, જેથી બેટરમાં સારી રીતે આથો એટલે કે ફર્મેન્ટેશન થાય અને આપણી જલેબી બહુ જ સારી રીતે પડે। બેટરને 8 થી 10 કલાક થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે બેટર કેટલું સારું થયું છે। હવે આપણે જેટલો મેદો લીધો હતો એટલું જ 1 પાટકી ખાંડ લઈશું। ખાંડ પાણીમાં ડીપ થાય એટલું જ પાણી રેડીશું। હવે આને ઉકળવા દઈશું। પાણી આપણું ઉકળી ગયું છે। એમાં અડધી ચમચી ઇલાયચી પાવડર અને 1 ચૂટકી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરી લઈશું। આપણી ચાસણી તૈયાર છે। કેટલી સારી લાગે છે, તમે જોઈ શકો છો કે આપણી ચાસણી કેટલી મસ્ત લાગી રહી છે। બસ હવે મીડિયમ ફ્લેમ પર આપણે જલેબી પાડી લઈશું। એના માટે એક કોટનના કપડામાં નાનું કાણું પાડ્યું છે। એમાં આપણું મેદાનું બેટર ભરીને આ રીતે ગોળ ગોળ આકાર આપીને જલેબી પાડી લઈશું। બંને બાજુથી જલેબી થઈ જાય એટલે ગરમ ગરમ આપણે આને ચાસણીમાં નાખી દઈશું। આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચાસણી આપણી હલકી ગરમ હોવી જોઈએ। ચાસણી ઠંડી થઈ જાય તો ફરીથી ચાસણીને થોડી ગરમ કરી લઈશું, પણ ચાસણીને આપણે થોડી નવશેકી જ રાખીશું। જલેબી ગરમા ગરમ ચાસણીમાં 2 મિનિટ માટે ડીપ કરીને નીકાળી દઈશું। આપણી ઇમરતી એટલે કે આપણી ટેસ્ટી જલેબી તૈયાર છે। હવે આપણે બનાવીશું તો ફાફડા બનાવવા માટે અહીં અમે લીધું છે 250 ગ્રામ ચણાનો લોટ। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ચણાના લોટને ચાળણીથી ચાળી લીધો છે। હવે એમાં 1 ચમચી અજમો નાખીશું। અડધી ચમચી બેકિંગ પાવડર નાખીશું। અડધી ચમચી હળદર નાખીશું અને 1 ચમચી તેલ એડ કરી લઈશું। થોડું થોડું પાણી નાખીને લોટને ગૂંદી લઈશું। તમારે આને બહુ જ ગૂંદવો પડશે, ત્યારે જ ફાફડા બનશે।
જો હાથોમાં વધારે ચોંટે તો આપણે લોટમાં થોડો સૂકો ચણાનો લોટ નાખીશું અને હાથોમાં થોડું તેલ લગાવી દઈશું. લોટને તમારે ત્યાં સુધી ગૂંધવો પડશે કે જ્યાં સુધી લોટને આપણે આ રીતે ખેંચીએ તો એ રબરની જેમ ખીંચાવો જોઈએ. ગૂંધતા રહીશું અને વચ્ચે વચ્ચે આ રીતે લોટના લુવાને ખેંચીને જોતા રહીશું કે તે ખેંચાય છે કે નહીં. આપણો લોટ તૈયાર છે. હવે આ રીતે લોટના લુવાને આકાર આપીને હથેળીથી વજન આપીને ખેંચી લઈશું. બસ આપણા ફાફડા તૈયાર છે, બહુ જ સરળ રીતે. આને ડીપ ફ્રાય કરી લઈશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર. આપણા ગરમ ગરમ ફાફડા તૈયાર છે. તો આ દશેરાએ એન્જોય કરો. આપણા ઘરના બનાવેલા ફાફડા અને જલેબી.